કેટલા થયા પૈસા? 260 રૂપિયા થયા બેટા. આલો પૈસા. 500 ના છૂટા આપને બેટા. હું ચોથી છૂટા લાવું, તમે ઉતરીને છૂટા લઈ આવો. હા સર, હું કાલે સવારે છે ને 9 વાગે ઓફિસ ફાઇનલ આવી જઈશ. બેટા તું લઈ આય ને છૂટા. મારે છે ને તો ટીચરમાં બહુ દુખાય છે, મારાથી ઉતરાશે નહીં. હું ઉતરવાનો નહીં, બરાબર? તમે જાતે જઈને છૂટા લઈ આવો. હું તમને કેટલી વાર સમજાવું પપ્પા કે તમારા ટીચરમાં દુખે છે તો તમે રિક્ષા ના ચલાવો. હું કમાવતો છું, તમારે કમાવાની શું જરૂર છે? બેટા તારા પગાર ઉપર છે ને આપણું ઘર નહીં ચાલે. શું થયું આજે બાપ બેટા કેમ ટેન્શનમાં છો? પપ્પાને છે ને ટીચરમાં તકલીફ છે અને એમને હું સમજાઈને થાક્યો. વર્ષોથી દવા ચાલી રહી છે. પપ્પા તમે રિક્ષા ના ચલાવો, પણ સમજતા જ નથી ને કોઈ વાતના. તો એમાં શું થયું? તારા પપ્પાને ગુજરાત પેન ક્લિનિક લઈ જા, ત્યાં એમને આરામ થઈ જશે. ભાઈ મારાથી છે ને એમનું દુઃખ જોવાતું નથી. હું કાલે સવારે વહેલો ઉઠીને પહેલાં છે ને એમના ગુજરાત પેન ક્લિનિક લઈ જાઉં. મારા પપ્પાના ઘૂંટણમાં ઘણા સમયથી તકલીફ હતી, એટલે આજે હું મારા પપ્પાને ગુજરાત પેન ક્લિનિકમાં લઈને આવ્યો છું. સૌથી પહેલાં અહીંયા આવીને એક ફોર્મ ભર્યું અને ડૉક્ટર સાથે કન્સલ્ટેશન કર્યું, અને આ ડૉક્ટરે અમને ખાતરી આપી અને કહ્યું કે મોટા ઓપરેશન વગર પણ સારવાર થઈ શકે છે. ફક્ત પ્લાઝમા અને લેઝર ટ્રીટમેન્ટ, એટલે કે ભાઈ એક ઇન્જેક્શન દ્વારા પણ એમની સારવાર થઈ શકે છે. પછી પપ્પા ગયા ઓપરેશન રૂમમાં અને એમને ઇન્જેક્શન દ્વારા ટ્રીટમેન્ટ કરવામાં આવી, જાણે એક ચમત્કાર થઈ ગયો હોય. પછી મારા પપ્પા કોઈપણ જાતનો સહારો લીધા વિના એમની જાતે જ ચાલીને બહાર આવ્યા. થેન્ક યુ સો મચ ગુજરાત પેન ક્લિનિક. પ્લીઝ તો મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો. તમારા એક શેરના કારણે કોકનું દુઃખ મટી શકે છે.